ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે। તો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। ફાઇનલી આજે તો બસ ઘઉં વાઢવાની શરૂઆત થઈ ગઈ છે અને ઉનાળાની મોસમ પણ એવું લાગે છે કે ઉનાળો પણ ચાલુ થઈ ગયો છે। આજે અમારા બેન આવ્યા છે વડોદરાથી, હેતલબેન, અને લગાવ્યા છે ઘઉં વાઢવા। મહેમાન તરીકે આવ્યા હતા, ઘઉં વાઢવા લગાવી દીધા છે અમારા હેતલબેનને। હેતલબેન, તમે તમે તમારા સાસરે ઘઉં વઢાયા નહીં પિયરમાં? હા, તો નહીં જવા જીવાની, એને કરી રાખવાની છે। ફાઇનલી આ છે અમારા હેતલબેન। ઓ હેતલબેન, આમ તાકજો, થોડુંક તો બોલાય હતી, શરમાય છે મને કે વિડીયોમાં મત લે। મારા પપ્પા બોલે કે પપ્પા શું બોલે? કોણ એક હોળે રાજ એ રે તાનું ચાઈજી ચાઈએ તો નથી હવે તો એથી ઘણા નહીં રાખ્યા, 2 હોળી જ છે। બસ હું વઢાવું એક નાનકડો વ્લોગ બનાવી। જો પેલા અમારા મમ્મી ગુડ મોર્નિંગ। એ મમ્મી ને ગુડ મોર્निंग नहीं आवड़તું કહેતા, वो बोलती है गुड, મને પણ નહીં આવડતું શિશુ બોલે। તો બન્યા રહેજો અમારા ન્યૂ વ્લોગમાં। એ તે આવડે વાળતા તમને? હે હા, તો વડોદરાની સિટી એમ રહેનાર, દાંતડું ના લાગે। હેતલબેન, તમને દાંતડું ના લાગે? તાર ચારો ચમ પાછળ છે? અમારે પડોશ ઘઉં આયા હતા ને, એટલે એમ પાછળ રહી ગયો। એવું છે? तनुड़िया बीमार सिस्टर, ये क्या है? શું તું તને તાવ આવ્યો તો? બે આપણે મીઠું આવ્યો, મીઠું। તો મિત્રો બધા ઘઉં વાઢેરા ને મારે આજે વાઢવાની છે 4, અરે 2 ચેરા, 2 ચેરા ને એટલે કહો ને અડધો ચેરો। ધાપો હોય તો ધાપે ને કે કઈ ને, મને આવે છે વાઢતા કંટાળો, દાંતેડું જડતું નથી। ભૈયા દાંતેડું ચા મેલ્યું? દાંતેડો મારા જવું વાઢવાના નહીં? પપ્પાને ટાટા કરજે। કદાચ ચો જાતા તમે? કેટલા લાયા બુરા ના ખવાયેલા, જીવડા આવે છે અંદર। હેતીન તો લઈ જવાના થાય, પણ એ તો એકલા જીવડા છે, એમાં ના ખવાય એવા બુરા। આપણે સારી વાટવા લાય દાંતડું લાય। સુભા કાકા, અમે સારી વાટવા જઈએ છીએ, તારે આવું છે? ચાલ, મારે કાચી ચાઈ જા ચમ અત્યારે રોટલા તો અમે ગમ જવાનું મારે, હે અને મેલવા જવું છે તારે। હેડ મેલવા સારું વાટવા હેડો। તું વાટ ને હું બે હું ઉપાડું હમણાં 2 ફૂટકા। એમ થોડું ચાલે ઉપાડવાનું, મારે વાટ વઢાવાના તો મને નહીં આવડતું, વાળતો તો આવડે છે પણ પગ ઉપર નહીં બેસી કેતો। થોડુંક વજનમાં થઈ ગયો હું, 80 કિલો વજન છે મારું, 85 કિલો। ખાવા તો માપે ખાઉં છું, પણ એમને કહેવત છે ને કે બેઠા બેઠા વજન વધે। તો ખાવાનું સારું હાલે છે એટલે પોતે કે અમારે ભેં વેચીને કે ફોન લાવવું।
ત્યાં બેસીને કે ફોન લાવવો તો આઈફોન આવે રોહિત હે આઈફોન આવે ત્યાં બેસીને કોઈ ફોન લાયા તા એથી કેમેરામેન હેતલબેન બોલતા નહીં કેમ શરમાવાનું નહીં હતું ઠાકોર ફેમિલી વાળા એક શર્મા હે જોજી બધી આખી ફેમિલી જેવા વિડીયો બનાવે આપણે એવા બનાવવાના ફાઇનલી આજે અમારે હેતલબેન જા રહ્યા છે એમના ઘરે તો મને કે તું મૂકવા એટલે હું 2 ફૂટકા કે સારી વાઢી નાખું કે તારે હાજની વાઢવી ના પડે તો મમ્મીને મારી બેન 2 સારી વાઢે એને જવાનું છે વડોદરા હાથની બસ છે કેટલા વાગે બસ 10 વાગે હા જીજુ પોલીસમાં છે આમ તો રજા 10 દાડાની મૂકી હતી પણ 4 દાડાની પાસ થઈ છે ત્યાં જાય રહે 1 દિવસ રહી અહીં 2 દિવસ ત્યાં રહે એમના સાસરાના ઘરે હવે ક્યારે આવશો બેન तैयारी तो कराई तो मैंने खबर है गाइस ये मेरी बहन है मेरी भाई जैसी मेरा बड़ा भाई है मैं उसका छोटा भाई बेन से पण भाई नो भाई जेवी छे ये दुख में साथ आपनारी सुख में साथ आपनारी गमे एम હું ભાઈ ગણું છું મારી બેનને મારા જીવ કરતા વધારે મારી બેન છે કે ના હેતલ તો ફાઇનલી હવે હેતલબેન જાહેરાત છે બરોડા આજની એમની બસ છે લાખણું મૂકવા જાઉં છું જમાઈ ત્યાં આવે છે મને કે તમે ત્યાં આવો હું લાખણું સુધી આવું છું સેટું છે અહીંથી 50-60 કિલોમીટર હેતલબેન અમારા એમના ઘેર જાય છે ચાર આવશો તો હવે 2 મહિના પછી આવશો તરત જાવ છે તો અમે ખેતરમાં રહીએ છીએ ઢોરો બીજા અહીંયા રાખે એટલે ખેતરમાં રહેવાનું છે અમારે ઢોરોને બધું ખાણું અહીં પડ્યું છે આ હેતલ છે અમારે બેન તૈયારી કરે રહે છે કોન્સ્ટેબલ ને નોકરી આવે છે ને જાય છે એવું થાય છે ને જો મેં પોલીસમાં હે પોતે તૈયારી કરે છે નોકરી આવે છે ને જાય છે એવું થાય છે 2 વર્ષથી તો વાંધો ને પણ મહેનત કરજો લાગી જશો તને તાર જાવું છે તને બેટિયા તાર જાવું છે તને મારા મેરી ચલો તો હવે મળીએ નેક્સ્ટ ટાઈમ એ તને આરું ની લીજા પર અહીંયા ભણાવજી હે આવું ત્યારું અમે હવે ટુકડાવાનો હતો ને પગ લઈ ગઈ પાલન ભાવ થરા જવાના ઓલી પડી જશે ઓલી સાઈડ પડી જાય ઓલી સાઈડ હા પડી જાય ઓલી સાઈડ તો સાનુડી હાવ ગોડી છોકરી છે બદલીનો રિપોર્ટ આવ્યો બદલીનો રિપોર્ટ આવ્યો છે શું કહેતા હતા સાહેબ સાહેબ શું કહેતા હતા પીએ સાહેબ કોણ છે તમારે ડીજેબી ના થઈ જશે બદલી વાંધો નહીં ફાઇનલી અમારા લીલાબા આવી ગયા છે તમાકુમાં સારી લેવા શું કરવા આયા એથી આવી હતી મેલો જોરો દેતલ કાલી આવી હતી હું તો હાજે આવીશ એટલે હા લાખણું થી મેલો જઈશ હાજે આવીશ હું એટલે બસ હવે હું લાખણે જવા નીકળી ગયો છું મને મારી દીદી બંને દીદી થાય ને સિસ્ટર અમારી સિસ્ટર ફાઇનલી મેન કેનાલ છે એ મેન કેનાલ છે ને બહુ પાણી લગભગ 1 કલાક જેવું થઈ જશે લાખણ જતા ત્યાં જીજુ આવે છે ગાડી લઈને તો અમારા વિડીયોમાં બન્યા રહેજો